બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો આજે અત્યારે વાગ્યા ખરાબ બપોર છે, કેટલા એક ને માથે કંઈક થોડીક થઈ છે. તો અહીંયા કથા છે અમારા ગામમાં. મેં પહેલા જ કીધું હતું 23 તારીખે કથા બેહવાની છે, એટલે તૈયારીમાં ને એમાં લાગ્યા હતા. એટલે બ્લોગની બહુ નથી બનાવી લાગ્યો. અત્યારે બધા ફ્રી થઈને જમવાનું હુવાનું બધું કરવા ગયા છે. અમે ત્રણ અહીંયા બેઠા છે, આ સાવલો અને આ બાપુ આપણા બેઠા બેઠા. આ બધું અત્યારે પોસ્ટર ત્યાંની ચોડ્યું. આ બાપુનું સ્ટેજ એ બેહવાનું અને આખું મંડપ સર્વિસ ને એ છે. આ પાછળ હાથી રાખેલા, હાથી બહુ ગમેલા. આખું મંડપ સર્વિસ છે. આ બધી બેહવાનું ને અહીંયા બાપુ બોલશે કથા. આજુબાજુ સાઉન્ડ વાળાની બે છે. હા, અમારા રામજી મંદિરે બે રહી જે ચોક છે. આખો મેં ઓલા હંતાકડા વાળા વિડીયામાં બતાવ્યો હતો ચોક. એ આખા ચોકમાં બે રહી છે. લાઇટું ને એવું બધું કામ કર્યું છે. હવે થોડું બગા ફોટાની રાખવાના બાકી છે. ના હજી કામકાજ ચાલુ જ છે ઘોડાનું ને. આ ઘોડા પહેલા ઉપર છત્રી લગાવી છે. અડધું કામ થયું ને અડધું કામ બાકી છે ને એવું બધું છે. 23 તારીખ છે ને આજ તારીખ છે 21, એટલે આજ 21 છે એટલે કાલ અપલોડ કરું. 22 તારીખે બધાને ખબર જ હોય. એટલે બેઠો તો મેં કે લાવ વ્લોગ ઉતારું. અત્યારે લગી ફ્રી ફાયર એમાં બધા કસ્ટમ કર્યું હતું 1 vs 4. પેલા 1 vs 2 કર્યું હું એકલો ના બે. પછી અમે 3 vs 4 3 vs 4 કર્યું હતું. હા, કેશું બાપા આવી ગયા મારા ગામમાં. આ સાવલામ દાદા આને ફરી ફોન આવ્યો જાય. મોબાઈલ થઈ ગયા બધાને ગરમ ને ફોન માંડ્યા આવા લ્યો બધાને એક પછી એક. તો આજનો બ્લોગ હવે આ જાય ચાલુ થાય. આનો વળી ફોન આવી ગયો ઇમરજન્સીમાં. આ બધું દેખાડવાનો હતો, લાઇટોની ફિટ કરીને હવે કામ કરીશું. તો બીજું શું દેખાડવા, આ બધી ફિટ કરવી જ ને. હવે કથા આવશે એટલે કથાના બ્લોગ મૂકીશ. ડેઈલી રોજના મૂકીશ. જો ગુજરાતી કથા સાંભળવી કોઈને ગમતી હોય ને લાઈવ કરવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં કહી દો. તો ઠેઠ લગીને આખું લાઈવ કરી આપણે. પણ 5G નેટવર્ક નથી મોબાઈલમાં, એટલે નેટને થોડોક લોચા પડશે. અને બાકી તો શું વિડીયો રેકોર્ડિંગ ને એવું તો કથાનું હોય છે જ. એ અપલોડ થોડું ઘણું કરીશ. આમ મેન જે પાર્ટ આવશે કે બાપુ સારું કે કી હે ને જે મેન પાર્ટ છે ઇમોશનલ કે એવા પાર્ટ મૂકીશ કથાના. ને અત્યારે ગરમીની જાજી છે એટલે કુલર ને એવું બધું આવવાનું છે ને થોડું ઘણું કામ હજી બાકી છે. બધા વયા ગયા હું અમને બેહાડી દીધા. લ્યો બેઠા છે, ધ્યાન રાખો. કૂતરા બુતરા કોઈ નથી આવતું. પાછળ હજી સાઈડની બાકી ખુલ્લું રાખ્યું હોય, કેમ કે પવન આવે તો બધે મંડપો અધર લઈ લઈને ઉપાડી લે આખું અધર પવન હતું એટલે ખુલ્લું રાખ્યું. અત્યારે કાલ લગભગ સાઈડ મારશે એટલે પરમદી કથા એટલે વાંધો ન આવે. કથાના તો 8 દિવસ 7 દિવસના મૂકવાનો છો વ્લોગ. એટલે મારે ચેલેન્જમાં થોડાક જ દિવસ ઓછા રહી છે, કેમ કે આજ 13મો દિવસ તો થઈ ગયો હોય અને 7 દિવસ મૂકીશ એટલે 20 દિવસ થઈ જાય. 10 દિવસ જ પછી બાકી રહેશે. પછી વેકેશન એને મારા બેનના મેરેજ એ તો મેં બધાને કીધું તું 10 તારીખે હે મેરેજ, એટલે એના વરી વ્લોગ નહીં મૂકીશ. એનું કામમાંથી એમાંથી નવરો નહીં થાય. બધાને ખબર જ હશે જે ભાઈ હશે એને કે કામ તો હોય જ. ઓલા બધા તૈયાર થવાનું હોય ને આપણે બધાને કામ હોય. હા, બાપા બેઠા બેઠા જોયો કઈ બોલતો તો હે નહીં. લાઈક કરવાનું કહી દે. લાઈક કરી દે, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ખરો રેડી. આ બાપુએ કહી દીધું. તો આજનો વ્લોગ અહીંયા સાથે પૂરો કરું કે હજી ચાલુ રાખું કાંઈ ખબર ન પડતી. એટલી બધી ગરમી તો નથી અત્યારે, કામે નથી. બેઠો બેઠો રાખો તો કાંઈ વાંધો તો નહીં આવે. સ્ટેજ હું તો જવું ગાઈડલું હજી બદલાવાનું. આ ગાઈડલું નહીં આવે. પાછળ આ ફૂલડા 4 છે. હજી ઊભા રાખવાના પવનના કારણે પડી ગયા એટલે રાખ્યા નથી ઊભા. પવનની તો વાત કરું તો પવન તો બહુ જ જાજો અતિશય કે ને કે એટલો પવન આવે. મંદિરમાં બેઠા થોડાક જણા, બાકી સાયો તો સારો છે. તો હવે બંધ કરી જ દઉં વ્લોગ. આનાથી હવે અંત આજનો વ્લોગનો. એ આગલા ચેલેન્જમાં આપણે ડાયરેક્ટ મળી.